ત્રિશૂળને અખંડ દીવો કરવાથી તમારા ઉપર જગદંબા રાજી થઈ જશે એવું કેમ માની લેવાય? જ્યાં સુધી તમે 3 ગુણોને જીત્યા નથી ત્યાં સુધી ત્રિશૂળની સ્થાપના કરવાનો તમને શું અધિકાર છે? અને જ્યાં સુધી જીવ પ્રાણીમાં એક જ આત્મા દીવો ઝળહળી રહ્યો છે એવું ભાન થયું જ નથી ત્યાં સુધી અખંડ દીવો કરવાની તમને શું અધિકાર છે? કેવળ બહારનો દેખાડો છોડીને તેનું રહસ્ય સમજીને તે મુજબનું યોગ્ય વર્તન કરો. બસ પછી જુઓ મજા. આનંદ આનંદ ને આનંદ. પરમાત્માના સાનિધ્યમાં રહેનારો સંત એવો દિવ્ય આત્મા જ્યારે પરમાત્માની દિવ્ય આનંદને લૂંટતો હોય છે ત્યારે બીજા સાધકોને તે પરમાત્માનો આનંદ લૂંટાવતો હોય છે. કારણ કે તેને એકલાને આનંદ લૂંટવા કરતાં બીજાઓને આનંદ લૂંટાવો વધુ પ્રિય હોય છે. તો તે જ્ઞાની સંતનું સતત સ્મરણ અને દુઃખ આ 2 વાતોને વળગી રહો તો બેડો પાર થઈ જશે અને ત્રિશૂળ કે અખંડ દીવાની જરૂર નહીં પડે. પરંતુ હે સાધક, પરમાત્મા તરફ જવામાં માર્ગમાં ઘણા જ આવરણો આવશે અને તને લલચાવશે, સંતાવશે અને તારા ઉપર હુમલો પણ કરશે. પરંતુ અડગ રહેજે. ડગ્યો તો મું જાણજે. એ આવરણો છે માન અને અપમાનનું, આશા અને નિરાશાની અને પ્રતિમા રૂપી 3 પ્રકારના છે. છતાં વધુને વધુ પરમાત્માના આનંદમાં ડૂબી રહેજે. પરંતુ અભિમાન છોડી દેજે. જે પાણી નદીના 2 કિનારાને છોડી જાય છે તે પાણી સમુદ્રમાં ભળી જાય છે. શું તમે તમારા નામ અને રૂપ એમાં જે 2 કિનારા છે તેને છોડ્યા છે? દેહ ભાવમાં રહેવું છે અને પરમાત્માની દિવ્ય આનંદની લુખી વાતો કરવી છે. ભલે લોકો તમારાથી છેતરાય પરંતુ પરમાત્મા નહીં છેતરાય. પરમાત્માનો આનંદ લૂંટવો હોય તો પરમાત્માના દાસ બની જાઓ. દાસ જે બને એને જ પરમાત્મા જે છે ને એ ભક્તિ કઈ કહેવાય છે. તો સર્વધર્મ છોડીને તું એક પરમાત્માના શરણે આવ, તારા સર્વ પાપ નાશ થશે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે.